દીપાવલીના દિવ્ય ભવ્ય પ્રકાશના પર્વે આપ સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આ દીપાવલીના દિવસો એકાદશીથી આરંભીને ભાઈ બીજ પર્યંત ભારત વર્ષમાં ઉજવાય છે. આ એક એક દિવસો આપણી અનેક સંસ્કૃતિઓને ઉજાગર કરનારા છે. આપણા ઋષિ મુનિઓએ થાપેલા આ દિવ્ય પર્વો આપણા હૈયામાં અનેક પ્રકારના પ્રેરણાના પુંજ પાથરે છે. સમજણની દિવ્ય ગંગા વહાવે છે. એકાદશીના દિવસે આપણે હંમેશા માં લક્ષ્મીજીને પ્રાર્થના કરીએ કે અમારી આસુરી લક્ષ્મીનો વિનાશ થાય અને અમારા ઘર આંગણામાં દિવ્ય દેવી લક્ષ્મીનો આવાસ થાય. બારસના દિવસે આપણને સદબુદ્ધિ જાગે. તેરસના દિવસે આપણે ધન તૃષ્ણા કે તરસ્યા મટી અને ધનથી નહીં પણ પરમાત્માના પરમાનંદથી પરિતૃપ્ત બનીએ. 14ની ઘોર કાળી અંધારી રાત્રે આપણે નિર્ભય બનીએ. મારણ ટોરણ કામણ કુમણથી આપ મુક્ત બનીએ અને પરમાત્માને વરવાનો સુદૃઢ સંકલ્પ કરીએ. દિવાળીના દિવસે આપણે પરસ્પર પ્રેમના દીપ પ્રગટાવીએ. કામ ક્રોધ લોભ આદિક દોષોના ફટાકડા ફોડીએ. અંદરો અંદર સંપ સૌહૃદ ભાવ અને એકતાની હારમાળા રચી અને આપણા હૈયાના અંધકારને દૂર કરી અને દિવ્યતાના દીપડા પ્રગટાવીએ. દોષોના ફટાકડા ફોડી પરસ્પર આત્મીયતાના સેતુ રચાવીએ. સાચા અર્થમાં ભગવાનનિષ્ઠ બનીએ. ભગવાનને મોટા સંતોના સંબંધે સૌમાં દિવ્ય ભાવ રાખીએ. સહાનુભૂતિ રાખીએ. અરે મારા બાપ, આપણે વિકૃતિને છોડીને સાચા સંસ્કૃતિવાળા બનીએ. કુમતિને છોડીને સુમતિવાળા બનીએ. કુપાત્રતાને ટાળીને સુપાત્રતા કેળવીએ. અને હું ને તમે આ દિવાળીના દિવસોમાં આપણે આપણા જીવનને ઉજાગર કરીએ. કોઈ અનુભવી સંતના આંતરિક ઉદ્ગારો છે. આવો દિવાળી ઉજવીએ છળ કપટને છોડી. મારા બાપ, જ્યાં દંભના સેતુ રચાતા હોય, જ્યાં પરસ્પર કૂટનીતિ ને સામદામ દંડના ભેદ ખેલાતા હોય, ત્યાં કોઈ દિવસ દિવ્ય દિવાળી ઉજવાય નહીં. તન ઉજળા અને મન મહેલા. આ તો બગલાની જાત. જેવું તન એવું મન રહે. એ હંસલા પરમહંસ થાય. આપણે સાચા અર્થમાં પરમહંસ બનીએ. છળ કપટને છોડી મળીએ. દિલડે દિલડા જોડી. હૈયા કેરા પંટા ગૌણમાં રંગીએ સુંદર રંગોળી. આપણા હૈયામાં વિવિધ પ્રકારની રંગોળીઓ રમીએ. કહેતા સદ્ગુણો પ્રેમ, ભક્તિ, વિરક્તિ, ક્ષમા, દયા, ઉદારતા, વિશાળતા અને સૌમાં ઈશ્વરના દર્શનરૂપી રંગોળીઓ પૂરી આપણા જીવનને ધન કરીએ. મારા બાપ, લઘુતાની ગ્રંથિના નાખીએ ફટાકડા ફોડી. આ મારા ગુરુને માનનારા એ બધી મલાય અને બાકી બધી છાશ. આવી વિકૃતિને છોડીએ. જે ભગવાનના છે એ બધા જ મારા છે. ભગવાનના છે એ બધા જ સારા છે. આવું જીવન કેળવીએ અને લઘુતાની ગ્રંથિઓને છોડી નાખીએ. પ્રેમ તણા પાણીથી પાઈએ. સતના સાબુ ચોળી. આપણા હૈયામાં સત્યને સમજવાનો પ્રામાણિક પ્રયાસ કરીએ. સતના સાબુને ચોળીને પ્રેમની દિવાળીઓ પાથરીએ. મારા બાપ, જ્યાં પ્રેમ હોય ત્યાં સ્વાર્થ ન હોય. પ્રેમ હોય ત્યાં ભય ન હોય. આ દિવાળીના દિવસે આપણે એવો પ્રેમ કરીએ કે આપણા સ્વાર્થને છોડી શકીએ. આપણે એવો કરીએ કે આપણાથી બધા નિર્ભયતા અનુભવે. 500 પરમહંસોને પુરુષોત્તમ નારાયણે લાખો ને કરોડો આત્માને નિર્ભયતા બક્ષી છે. સાચો સંત એ છે કે પોતાના શરણાગતને સાચા અર્થમાં નિર્ભયતા અને નિર્દોષતા બક્ષે. કે છે કે પ્રેમ તણા પાણીથી પાઈએ. સતના સાબુ ચોળી. ભીતરની ભીત્યોને કરીએ ડાઘ વિનાની પોળી. આ પરસ્પર ગ્રંથિઓ છે.
રાગની ગ્રંથિઓ, દેશની ગ્રંથિઓ, અહમતાની, મમતાની ગ્રંથિઓ, કર્મ ગ્રંથિઓ, આ ગ્રંથિઓથી વિમુક્ત થઈ અને આપણે આપણા હૃદયને પહોળું બનાવીએ, દરિયાવ દિલનું બનાવીએ. પીએ પિયાલા પ્રેમ રસના માણેક ઘટમાં ઘોળી, બની શકે તો બીજાવીએ કોઈને હૈયે બળતી હોળી. આવો દિવાળી ઉજવીએ આ છળ કપટને છોડી. આ રીતે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આશા, તૃષ્ણા, ઈર્ષ્યાને છોડી અને આપણે પ્રેમની દિવાળી ઉજવીએ, પરસ્પર આત્મીયતાની દિવાળી ઉજવીએ, પરસ્પર એકબીજામાં ભગવદ્ ભાવની દિવાળી ઉજવીએ, આપણા દિલને ઉદારતા રૂપી શણગારથી સજાવીએ, આપણા હૈયાને દયાશીલ સંતોષ રૂપી સદગુણના પુષ્પોથી વધાવીએ અને પંચવર્તમાનના તોરણ બાંધીએ. શુદ્ધ ચિત્તરૂપી સિંહાસનમાં સર્વાત્મા પુરુષોત્તમને પધરાવી અને અખંડ દિવ્યતાની જ્યોત જગાવીએ. આ દિવાળીના સાચા મર્મને આપણે આપણા હૈયા સુધી પહોંચાડીએ. આ જ કરવા જેવું છે. અમાસની અંધારી રાત્રે દિવાળીનો ઉજવાતો દિવસ એટલે એક એક અનુપમ પ્રેરણાનો સ્ત્રોત છે. ભારત વર્ષમાં પહેલી વાઘ બારસ, એવું કહેવાય છે કે એક વાઘાસુર નામનો મહાઅસુર હતો. માં જગદંબાએ આ વાઘાસુરનો વિનાશ કર્યો. એથી ત્યારથી ભારતની સંસ્કૃતિમાં વાઘ બારસનો ઉત્સવ ઉજવાય છે. બાપ, આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય થાય ત્યારે જ આપણા અંતરમાં ઉત્સવનો આરંભ થાય. ભગવદ્ ગોમંડળમાં વાઘ બારસને વાક બારસ પણ કહે છે. કહેવતા આ દિવસે વાણીની દેવી સરસ્વતીનું પૂજન થાય છે. અને જ્યારે આપણે પરસ્પર સંપ સુહૃદ ભાવ કેળવવો હોય ત્યારે આપણી વાણી મીઠી રાખવી જરૂરી છે. મારા બાપ પંખીડાઓ હળી હળી ભેગા કરી અને માળા કરે છે અને માળા વાણી દ્વારા કોકની હળી કરીને વિખાયેલા માળા ઘરને પણ વીખી નાખે છે. માટે આપણે કોકને હળી કરવાનું બંધ કરી અને દિવ્યતાની, જ્ઞાનની, ક્ષમતાની, ક્ષમાની, ઉદારતાની રંગોળી પૂરીએ. આ વાઘ બારસથી આપણા ભારતીય પર્વ મુજબ રંગોળી પૂરવાનો આરંભ થાય છે. આ કથાઓ ભાગવત સાથે જોડાયેલી છે, પુરાણો સાથે પણ જોડાયેલી છે. એવું કહેવાય છે કે જ્યારે 20 વર્ષની ગોપીઓ થઈ, 18 થી 20 વર્ષની, અને ભાગવતજીમાં પણ દસમ સ્કંદમાં વેણુ ગીત આવે છે. ભગવાને વેણુનાદ કર્યો એટલે ગોપીઓ જાગૃત થઈ અને વેણુ સાંભળીને બધા ભેગા તો થયા, પણ ત્યારથી એને વ્રત રાખ્યું કે હવે જ્યાં સુધી આત્મામાં પરમાત્માની અનુભૂતિ ન થાય ત્યાં સુધી અમે આમ નામ વ્રત ઉપવાસ કરશું. મારા બાપ, એક એક વ્રત ઉપવાસ કે ઉત્સવો એ આપણા પ્રેરણા માટે છે, આપણને સંયમ અને સદાચાર શીખવવા માટે છે. ઘણા લોકો હાઈ ટેન્શન લાઇટ જતી હોય અને એમાંથી આપણે પાવર લઈએ તો પ્રકાશ પણ એટલો થાય અને જો એમાં શોર્ટ લાગે તો આપણો વિનાશ પણ એટલો થાય. એમાં પવિત્ર દિવસોએ તમામ દેવી સંપત્તિઓ આપણી આજુબાજુ ઘૂમતી હોય છે. આ દિવસે આપણે જેટલું આપણા અંતરને પવિત્ર રાખીએ એટલું પુણ્ય પણ થાય અને આ દિવસોમાં પાપ કરે તો માણસ પાયમાલ પણ એટલો થાય. માટે આ ઠેઠ ત્યારથી યુગો જૂની આ સંસ્કૃતિ છે. ખાલી એક દુર્વાસાના આપેલી હારના અપમાનથી દુર્વાસાએ ઇન્દ્રને શાપ આપ્યો અને તમામ લક્ષ્મી સમુદ્રમાં સમાણી. પછી 10,000 વર્ષ સુધી દેવો અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું. એ 10,000 વર્ષના મંથનની બાદ દેવોમાંથી એક પછી એક રત્નો પ્રગટ થયા. એ પૈકીના આ 13ના દિવસે ધન્વંતરી વૈદ્ય મળ્યા અને માં લક્ષ્મીજી પણ પ્રગટ થયા. 10,000 વર્ષથી દુઃખી થયેલા, દરિદ્ર થયેલા, ગરીબ હાલતમાં ભટકતા દેવો ઉપર માં લક્ષ્મીજીએ ઋષિ મુનિઓના કહેવાથી અમી દ્રષ્ટિ કરી ત્યારે દેવો સંપત્તિવાન પણ થયા અને સ્વરૂપવાન પણ થયા. આ દિવસે આપણે પણ જગદંબાને પ્રાર્થના કરીએ કે અમારા અંતરમાં પણ બીજાને અપમાન કરવાની કુમતિ નષ્ટ થાય
અહંકારી માણસને અપમાન કરવું સહજ હોય છે. જેનામાં અધર્મ હોય એ હંમેશા બીજાને અપમાન કરીને જ સુખ ભોગવતો હોય છે. આવી સુખની લાલસા ટળે. અને જે રીતે લક્ષ્મીજીની અમી દ્રષ્ટિથી દેવો સ્વરૂપવાન અને સંપત્તિવાન થયા, એ જ રીતે હે માં જગદંબા લક્ષ્મી અમારી ઉપર અમી દ્રષ્ટિ કરી અમારા હૈયાને પણ સદ્ગુણરૂપી સંપત્તિથી અને પરમાત્માની પરમ કૃપા રૂપી અમી દ્રષ્ટિથી ભરી દો. આ લક્ષ્મીજીનો પ્રાગટ્ય દિન છે. આ ધન્વંતરી ભગવાનનો પ્રાગટ્ય દિન છે. માટે ધન્વંતરી ભગવાનને પણ આપણે પ્રાર્થના કરીએ કે અમારામાં એવું અમૃતનું સંચાર કરો, અમારામાં એવી ઔષધિઓનો ઉપચાર કરો કે જેથી અમે તમામ દોષોથી ને દુઃખોથી મુક્ત બની અને અખંડ આનંદમાં રહી શકીએ, એવું દિવ્ય ભવ્ય જીવન કેળવી શકીએ. ત્યાર પછી આવે છે ચૌદશ. ચૌદશને કાળી ચૌદશ પણ કહેવામાં આવે છે. આ કાળી ચૌદશ એવું કહેવાય છે, પ્રાગ જ્યોતિષપુરમાં નરકાસુર નામનો રાજા હતો. એનું બીજું નામ ભૌમાસુર પણ હતું. આ એવો ડેન્જર રાક્ષસ હતો. આમ તો રાજા હતો પણ રાક્ષસી રાજા. જે બીજાને દુઃખી કરે ને એ બધા રાક્ષસી વૃત્તિના રાજા હોય, ગુરુ હોય કે બધા દંભીન પાખંડી કહેવાય. કોઈ દિવસ સાચા સત્પુરુષ કે સાચા રાજા હંમેશા પ્રજાનું પોષણ કરે, આ પ્રજાનું શોષણ કરે. સાચા રાજા પ્રજાનું પોષણ કરે, સાચા ગુરુ શિષ્યનું પોષણ કરે. પણ દંભી હોય એ હંમેશા શોષણમાં જ માનતા હોય છે. આ ને જેટલી કોઈ હારી નારીઓ દેખાય, દીકરીઓ દેખાય, એને ભેગી કરી અને એક કોટડીમાં પૂરી. આ રીતે આ નરકાસુરે 16,100 જેટલી દીકરીઓને એક અંધારી કોટડીમાં પૂરી હતી. કોઈ રાજા એની હામો થાય તો એના છેદ કરતો હતો. અરે દેવોની માં કુંડળ આ ચોરી આવ્યો તો દેવહૂતિના. આટલો ડેન્જર હતો. આ પ્રાર્થનાનો પોકાર પરમાત્મા સાંભળે છે. એ કોટડીમાં પુરાયેલી બહેનોએ દિલથી પ્રાર્થના કરી કે હે નાથ, અમારું રક્ષણ કરો, અમારું પોષણ કરો. અને એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સસૈન્ય ત્યાં ગયા. સુદર્શન ચક્ર વડે નરકાસુરનો નાશ કર્યો. દેવહૂતિના કુંડળ દેવોને આપ્યા. અને તમામ દીકરીઓ કહે છે કે હવે તો અમારું કોઈ નથી. હે પ્રભુ, તમે જ અમારા પતિ, અમે તો આમનામ રીબાઈને મરવાના હતા, તમે જ અમારા તારણહાર છો, માટે અમારો સ્વીકાર કરો. એટલે ભગવાને આ કન્યાઓનો સ્વીકાર કર્યો. આ દિવસે નરકાસુરનો નાશ થયો એટલે આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. દેવોએ અને માનવોએ બધાએ દીપ ચાલુ કર્યા. એટલે ધનતેરસથી 14 તો ખાસ દીપ પ્રગટાવે. આ દિવસે દીપ પ્રગટાવે, એના હૈયામાં કાયમ દિવ્યતાના દીપ પ્રગટતા રહે, એવું ઋષિ મુનિઓનું વરદાન છે. વળી આ મરતા મરતા નરકાસુરે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મેં તો બધાને દુઃખી કર્યા, પણ આપનો સ્પર્શ થતાં મનમાં સન્મતિ જાગી છે. હું માગું છું કે આ 14ને દિવસે વહેલા ઉઠીને જે કોઈ સ્નાન કરી અને ભગવત પૂજન કરશે, ભગવત અર્ચના કરશે, હનુમાનની વંદના કરશે, એને કોઈ દિવસ નરકના તેડા ન થાય, એનો અંધકાર સુધરી જાય, એવી પ્રાર્થના કરી હતી. માટે આ દિવસે વહેલા જાગી સ્નાન કરી અને ભગવત પૂજન કરવું, મંદિરે જવું, ઈશ્વરની આરાધના કરવી. આ એ દિવસ છે કે ભરતજી અયોધ્યામાં રામ વિયોગે ઝૂરતા હતા. અને આ દિવસે સાંજકના હનુમાનજી મહારાજાએ અયોધ્યામાં રામ આગમનના સમાચાર આપ્યા. આખા અયોધ્યામાં દિવ્યતાના દીવડાઓ પ્રગટ્યા. અને એટલે આને હનુમંત 14 પણ કહેવામાં આવે છે. પરંતુ આપણે હનુમાનજીનું પૂજન કરી સાચા અર્થમાં હનુમત પૂજક બનીએ. આજે પદ્મશ્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનારા ગુજરાતના લાડીલા કલાકાર જગદીશભાઈ ત્રિવેદી પોતાના એક પુસ્તકમાં 14ની વ્યાખ્યા કરતા કહે છે કે જૂના જમાનામાં 14ના દિવસે જન્મ થાય અને અપશુકન્યાન માનવામાં આવતો હતો. આવો એક કુરિવાજ હતો. એમાં પણ કાળી 14ના દિવસે જે જન્મે એને તો મરવા જોઈ ગણાતું, તેનું કોઈ મોઢું જોવા પણ રાજી નહોતા. આ અને જે કોઈ લોકોને હેરાન કરતા હોય, આ બધી જ કાળી 14ની પેદાશ કહેવાય. કોણ એવા કાળી 14ની પેદાશમાં ગણી શકાય? તો એ કહે છે કે ગમે ત્યારે આવે તો પણ હંમેશા નેગેટિવ જ ઉત્તર આપે.
અરે મોટા રાજકીય નેતામાં કે આમાં તમે ભગવાનના દર્શન કરજો, અને પંચવર્તમાન યુક્ત સાધુ આવે તો એનો અનાદર કરે. આ સમજો, ભ્રષ્ટાચારી નેતા, લાલચો ને સ્વાર્થી ગુરુઓ, કટકી પ્રિય સરકાર નોકરો, ગમે ત્યાંથી કટકી કરનારા લૂંટણિયા વેપારો, ગરીબ ખેડૂતોને લૂંટનારા વેપારો, દંભી સાહિત્યકારો અને ઈર્ષ્યાળુ કલાકારો, આ હાથ આગેવાનો એને કાળી ચૌદશની પેદાશ જેવા જાણવા. દિવાળીને આપણે દીવાસળી બનાવી દીધી છે, અર્થાત બીજાના હૈયામાં અગ્નિ ચાપનારી બનાવી છે. બાકી તમસોમાં જ્યોતિર્ગમય દિવાળી એ તો પ્રકાશનું પર્વ છે. અજ્ઞાનના અંધકારને દૂર કરી અને પ્રકાશ પાથરે એ પર્વનું નામ દિવાળી છે. માટે આપણે બીજામાં હૈયામાં પ્રગટેલા દીપને ઓલવવાની બદલે આપણે આત્મદીપો ભવ, આપણે પણ એવા દીપ પ્રગટાવનારા, દિવ્ય જીવનની પ્રેરણા પામનારા બનીએ અને આપણા જીવનને ઉજાળીએ. આ રીતે આ આત્માને પરમાત્માને વરાવવાનું પર્વ એટલે કાળી ચતુર્દશી. આ દિવસે 16,000 કન્યાઓને કૃષ્ણ ભગવાને વરીને જીવનને ધન્ય બનાવ્યું હતું. આપણે પણ આપણા આત્માને જે દિવસે ભગવાનને વરાવશું તે દિવસે જ ધન્ય બનશે અને તે દિવસે જ સાચા અર્થમાં દિવાળી ઉજવી ગણાશે. માટે કાળા ચૌદસિયા મટીને ઉજળા ચૌદસિયા બનીએ. હવે આવી દિવાળી અનેકવિધ પ્રેરણાનો પ્રકાશ પાથરનારો ઉત્સવ એટલે દીપાવલી. અમાસની કાળી રાત્રિએ પણ આજે દિવાળીના દીવડાઓ હવના હૈયાને ઉજાળે છે. આજે ઋષિમુનિઓએ પ્રાર્થના કરી છે કે પ્રભુ તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્માં અમૃતમ ગમય અસત્યોમાં સદગમય. હે પ્રભુ, તમે અમને ઊંડા અંધારાથી પ્રભુ પરમતે જે તું લઈ જા, મૃત્યુના મુખથી અમૃત સમીપે નાથ લઈ જા, અસત્યો માહીથી પરમ સત્ય પ્રભુ તું લઈ જા, તું હીણો હું છું નાથ તવ દર્શનના દાન દઈ જા. આ કવિ નાનાલાલની અમર પંક્તિઓ છે. આ ઋષિમુનિઓની પણ આ પ્રાર્થના છે કે હે માં, તમે અમને આ દિવસે અસત્યથી સત્યમાં લઈ જાઓ, કુમતિથી સુમતિમાં લઈ જાઓ, કુભાવમાંથી સદભાવમાં લઈ જાઓ, અવગુણમાંથી સદગુણમાં લઈ જાઓ અને એકબીજાની ટીકા નિંદામાંથી ગુણગ્રાહી સ્વભાવનું પ્રદાન કરો. આવી દિવાળી ઉજવીએ. આ એ દિવાળીનો દિવસ છે કે આ દિવસે ભગવાન રામ રાવણ જેવા અસુરોને મારીને પ્રથમવાર અયોધ્યામાં પધાર્યા અને એટલે અયોધ્યા આખી દીપમાળાથી રંગાણી. આજે યુગો ગયા તો પણ અયોધ્યામાં દિવાળીનો ઉત્સવ અનોખો ઉજવાય છે. આપણી ભારતીય સંસ્કૃતિ છે, ભારતીય સનાતન ધર્મની પરંપરા છે કે જ્યાં અભાવ અવગુણ મટીને દિવ્યતાના દ્વાર ખુલે ત્યારે દિવાળીના પર્વનું પ્રકાશ પથરાય. આ એ દીપાવલી છે કે પૃથ્વી રસકસ વગરની હતી. આ દિવસે ભગવાન પૃથ્વીજીએ પ્રગટ થઈ પોતાના ધનુષ્યમાંથી બાણ વીંજી અને આખી પૃથ્વીને રસકસવતી કરી. આપણે પણ આપણા જીવનને રસકસવંતું કરીએ, દિવ્યતાવંતું કરીએ. આ એ દિવાળી છે કે આ દિવસે પાંડવો 12 વર્ષ વનવાસને 13 વર્ષનો ગુપ્તવાસ પૂર્ણ કરી અને જાહેર થયા અને ન્યાયની માંગણી કૃષ્ણ ભગવાનના કહેવાથી કૌરવો પાસે કરી હતી. અને છતાંય અન્યાયી દુષ્ટ કૌરવો સમજ્યા નહીં તો પછી ભગવાને સાથે રહી અને મહાભારતના યુદ્ધ મંડાણા. એ પણ બહુ પ્રસિદ્ધ વાત છે. આ એ દિવાળી છે કે આ દિવસે એક એવો ઘમંડી અસુર થયો કે આખા વિશ્વને ધમરોળતો. તેથી જગદંબાએ પણ આ દિવસે એ અસુરનો વિનાશ કરી. ત્યારે દેવોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી અને આખા વિશ્વમાં દીપ પ્રાગટ્ય થયું હતું. એટલે આપણે આ તમામ દિવાળી સાથે જડાયેલી કથાઓ સમજવા જેવી છે. આ એ દિવાળી છે કે ભારતનો એક ચક્રવર્તી સમ્રાટ, ભારતને સુવર્ણ યુગમાં લઈ જનાર વિક્રમાદિત્ય આ દિવસે ગાદીએ બેઠા હતા. માટે આપણે આપણા અંદરના ખટપટિયા લોકોને ઓળખીએ. પિંગલાએ ખટપટ કરી અને ખોટું ભરાવી
ન્યાયપ્રિય નીતિપ્રિય વિક્રમાદિત્યને દેશવટો અપાયો હતો, પરંતુ ભરથરીને પિંગલાનું કપટ જણાણું એટલે એનો ત્યાગ કર્યો અને આ દિવસે નવનાથમાં એક જોગી ભરથરીનાથ બન્યા અને વિક્રમાદિત્ય પાછા આવ્યા અને પછી આવ્યું નૂતન વર્ષ. એ નૂતન વર્ષનો પ્રારંભ એટલે રામ રાજ્યાભિષેકનો દિવસ. નૂતન વર્ષનો પ્રારંભ એટલે વિરાટ નગરમાં પાંડવોને પણ હવે તમે આખા પૃથ્વીના માલિક છો એ રીતે વિરાટ નારાયણ અને કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને યુદ્ધ પહેલા રાજતિલક કરી દીધું હતું. આ એ દિવસ છે દિવાળી નૂતન વર્ષનો કે આ દિવસે ઘમંડી ઇન્દ્ર પ્રજાને પરેશાન કરતો, ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે આપણી ગાયોનું પોષણ તો ગોર્ધન કરે છે, ઇન્દ્ર નથી કરતો, માટે ગોર્ધનની પૂજા કરો. આ ભગવાન આપણને શીખવાડે છે કે એક એક ઉત્સવ હોય, કોઈ દિવસ અહંકારીની પૂજા ન કરાય, અહંકારીની સેવા ન કરાય. મદદરૂપ થતા હોય અને બીજાના દિલને સમજતા હોય એની સાથે રહેવાય. દિલને તોડનારાની સાથે નહીં, દિલને જોડનારાની સાથે દિનબંધો રહે છે. આપણે પણ એવા બનીએ. આ ભગવાને જ્યારે ગોર્ધનની પૂજા કરી ત્યારે સ્વયં ગોર્ધનનાથ આ દિવસે પ્રગટ થયા અને પર્વતમાંથી પુરુષોત્તમ પ્રગટ્યા અને તમામ ગોપીઓનો ભાવ સ્વીકાર્યો. એટલે તે દિવસથી આરંભીને આપણો આ ભારતીય તહેવાર એ અન્નકૂટનો દિવસ પણ કહેવાય છે. આ દિવસે અયોધ્યામાં પણ સારી સારી વાનગીઓ ભગવાન રામને ધરાવી હતી. વિરાટનગરમાં પણ પાંડવો માટે સારી સારી વાનગીઓના સ્થાળ થયા હતા. આ દિવસે કૃષ્ણ ભગવાને પણ સારી સારી વાનગીઓ ધરાવી હતી. એટલે તમામ સાચા ભક્તના ભાવનો જથ્થો એનું નામ અન્નકૂટ. આ દિવસે નવા દિવસોમાં ચોમાસું પાક પાક્યો, એના નવા અન્ન આવ્યા હોય, એ નવા અન્ન પહેલા પરમાત્માને અર્પણ કરીને આપણે લેવાનો અવસર, એટલે આ નૂતન વર્ષનો આરંભ. આ રીતે નૂતન વર્ષ પછી વિક્રમાદિત્યને પણ આ ધરતી ઉપર તે દિવસે રાજા સ્થાપ્યા હતા. ભવિષ્ય પુરાણમાં, મત્સ્ય પુરાણમાં એવી વાત આવે છે કે કળયુગમાં 5 ચક્રવર્તી સમ્રાટ થાય. સતયુગમાં અસુરો દુનિયાના રાજા હોય અને માનવો દેવો અખંડ ભગવત પરાયણ હોય. એટલે તમે જો અસુરોના રાજા હિરણ્યક્ષ, હિરણ્યકશ્યપુ, વિરોચન, બલિ, આ બધા અસુર રાજાઓના આપણા પુરાણોમાં આખ્યાનો છે. જ્યારે ત્રેતાયુગ આવે ત્યારે સૂર્યવંશી રાજા વિશેષ હોય. એ ઠેઠ મનુ મહારાજ ઉત્તાનપાદથી આરંભીને હરિશ્ચંદ્ર, રઘુ રાજા, દિલીપ, અજ, સગર, ભગીરથ, રામ, આ બધા જ સૂર્યવંશી રાજાઓ છે. અને સતયુગમાં અસુરો પાતાળમાં હોય અને પૃથ્વી નિર્ભય હોય, એટલે રાજાની જરૂર નહીં. વગર રાજાએ પણ બધા પ્રેમથી હળીમળીને એકબીજામાં પરમાત્માના દર્શન કરતા હોય. જ્યારે ત્રેતાયુગ આવે ત્યારે અસુરો અને માનવો, દેવો અને દાનવો બે એક લોકમાં આવી જાય. એટલે લંકામાં અસુર છે અને અયોધ્યામાં રામદેવ છે. પણ જ્યારે ત્રેતાયુગ આવે ત્યારે ચંદ્રવંશી રાજાઓ હોય અને એ ચંદ્રવંશી રાજાઓ આ બધા જ યદુ રાજાથી આરંભીને મોટા મોટા રાજાઓ થયા. પાંડવો, હસ્તિપ રાજા, ભરથરી રાજા જેનાથી આપણે દુષ્યંત પુત્ર ભરતજી હતા, એ બધા જ મોટા મોટા રાજાઓ એ ત્રેતાયુગમાં ચંદ્રવંશી રાજા હોય. પણ કળયુગમાં માત્ર 5 જ ચક્રવર્તી સમ્રાટ થાય. અને 5 ચક્રવર્તી સમ્રાટ થાય ત્યારે પાછા કળયુગમાં પણ આ રાજાઓ સતયુગ જેવું વાતાવરણ કરે. એ પૈકીના પહેલા સતયુગી રાજા એ ધર્મરાજ યુધિષ્ઠિર હતા કે એને રાજ થાપ્યું. પછી ભારતમાં 3000 વર્ષ સુધી એક અખંડ ભારત ચાલ્યો. પછી વિક્રમાદિત્ય આવ્યા. એના ઉપરથી આપણે આજે વિક્રમ સંવત ચાલુ થયો. પહેલા યુગાબ્દી વર્ષ હતું. આ વિક્રમાદિત્યનો આ દિવસે ભારત વર્ષમાં રાજા ઉપર અભિષેક થયો, રાજગાદી ઉપર, અને એને ભારતનો સુવર્ણ યુગ આપ્યો. એને મોટી મોટી વિક્રમાદિત્ય પાઠશાળા, મોટી મોટી પાઠશાળાઓનું પણ પ્રોત્સાહન કર્યું. એના રાજ દરબારમાં 12 મોટા મોટા રત્નો હતા. એ 12 રત્નોની ચોરી કરીને અકબરના રાજામાં 9 રત્નો ગણાય છે. પણ એ વરા, મિહિર, ભટ્ટાચાર્ય, આર્યભટ્ટ વગેરે વગેરે, સુશ્રુત, ચરક, આ બધા મોટા મોટા એક એક ફિલ્ડના મહાન રત્નો એ વિક્રમાદિત્યની રાજામાં હતા. અને એ વખતે ભારતમાં આજે જે તક્ષશિલા, નાલંદા કહેવાય એવી નહીં, આ વિક્રમાદિત્ય 36 યુનિવર્સિટીઓની સ્થાપના કરી હતી. અને એમાં આપણી ભારતીય સંસ્કૃતિ મુજબનું શિક્ષણ અપાતું હતું. જીવ વિજ્ઞાન, મનોવિજ્ઞાન, શારીરિક વિજ્ઞાન, આકાશ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, આ બધી જ પ્રકારના વિજ્ઞાનો
વૈદિક ગણિત વિજ્ઞાન અને એટલે એટલા બધા લોકો ટેલેન્ટેડ હતા. ત્યારે પ્રામાણિકતા અને પવિત્રતા બહુ હતી. લોકો ઉઘાડા દ્વાર હોય તો કોઈનું લેતા નહીં. આ વિક્રમાદિત્ય રાજ્યની સ્થાપના કરી. આજે રામ મંદિર જે અયોધ્યાનું કહેવાય છે, એ રામ મંદિર પણ સરજુ માતામાં એ વખતે અયોધ્યા ધોવાઈ ગઈ હતી. ત્યારે ભગવાન રામે આ વિક્રમાદિત્યને આ દિવસે દર્શન દીધા અને 52 એન્જિનિયરો સાથે વિક્રમાદિત્ય અયોધ્યામાં ગયા. અને પહેલું જે આપણે આજે અયોધ્યામાં રામ મંદિર કહીએ, દશરથ મંદિર કહીએ, હનુમાન ગઢી કહીએ, ભગવાન રામે સ્વયં બતાવેલું. અને અયોધ્યાનું પુનઃનિર્માણ પણ આ વિક્રમાદિત્ય દ્વારા થયું. પછી એક શાલિવાહન રાજા થયા. કર્ણાટકમાં કોંકણ પ્રદેશમાં ભગવાન કલ્કી થશે અને ગોડા પ્રાંતમાં વર્ધમાનસિંહ રાજા થશે. આ 5 ચક્રવર્તી સમ્રાટો ભારતની સમૃદ્ધિને આકાશે આંબે એટલી ઊંચી લઈ જશે. આવું ભવિષ્ય પુરાણનું વચન છે. એ પૈકીના વિક્રમાદિત્ય રાજાનો અભિષેક પણ આ દિવસે થયો હતો. આવી રીતે નૂતન વર્ષ સાથે અનેક નવી રચનાઓ અને નવા આપણા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારી વાતો જોડાયેલી છે. આપણે પણ આ બધા જ પર્વોને એ રીતે ઉજવી આપણા જીવનને ધન્ય બનાવીએ. ભગવાન સ્વામિનારાયણે પણ આ દિવસે અનેકને સદબોધ આપ્યો હતો. ભગવાન રામે પણ આ દિવસે સાચા માનવ બનવાનો અધિકાર અને સાચા માનવતાની રીતિ શીખવી હતી. જો આપણે માનવી થાવી તો નવી માં ન કરવી પડે, છેલ્લો જન્મ થઈ જાય. આ છેલ્લા જન્મ કરે એવું પ્રકાશનું પર્વ એટલે નૂતન વર્ષ. હું દિલથી ભગવાનને પ્રાર્થના કરું છું કે આ નૂતન વર્ષના દિવસે આપ સર્વમાં નવી ઉર્જા, નવી ચેતના, નવી શક્તિ અને નવા વિચારો સાથે આપ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરો, સત્સંગને ઉજાગર કરો, સંસ્કારની જ્યોત જગાવો. અને આપણે જે આ ઉત્સવની પરંપરાની વાત કરી એ તહેવારો મુજબ આપણે તહેવારો ઉજવી આપણા જીવનને ધન્ય બનાવીએ. વળી પછી ભાઈ બીજ આવે. આ દિવસે એવું કહેવાય છે કે યમરાજ પોતાની બહેન જમનાજીને મળવા ગયા, એટલે ભાઈ બહેનના ઘરે ગયા. એટલે આજે પણ ભાઈ બીજના દિવસે યમુના સ્નાનનું બહુ જ મહત્વ છે. પવિત્ર નદીઓના સ્નાનનું પણ બહુ જ મહત્વ છે. આપણે પણ આ મહત્વને ઉજાગર કરી આપણા જીવનને ધન્ય બનાવીએ. આ રીતે આખો આ દીપોત્સવ છે એને આપ પણ ઉજવી આપના જીવનને પણ દિવ્ય બનાવો, ભવ્ય બનાવો અને આપ આપના પરિવાર સાથે ખુશી રહો, હંમેશા આનંદથી પૂર્ણ રહો, સમૃદ્ધિવાન રહો, સાચા સદ્ગુણવાન બનો અને તમારા જીવનને સાર્થક કરો. એવી શક્તિ, ભક્તિ અને સમજણ પરમાત્મા પ્રદાન કરે. એવી નૂતન વર્ષના નવલા દિવસે દિલથી વડતાલ ધામમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, તમામ દેવોના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.